આરટીના ફોર્મ ભરાવાની તારીખ આવી ગઈ છે. તારીખ 4 થી 17 તારીખ સુધી આરટીના ફોર્મ ભરાવાના છે. તો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આરટીના ફોર્મ ફિલઅપ કરવા માટે સૌથી કન્ફ્યુઝનવાળો પોઈન્ટ એ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ કરવા. તો ડોક્યુમેન્ટ્સ બહુ સિમ્પલ છે. બાળકનો જન્મનો દાખલો, બાળકનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, બાળકનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને એડ્રેસ પ્રૂફ. એડ્રેસ પ્રૂફ માટે તમે આધાર કાર્ડ, લાઇટ બિલ યા ફિર તમે જો ભાડે રહેતા હો તો ભાડા કરાર તમે આપી શકો છો. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે બીપીએલ કાર્ડ નંબર. હા, આ ડોક્યુમેન્ટમાં સૌથી વધારે મિસ્ટેક થતી હોય છે. જનરલી આપણે બધા રાશન કાર્ડ હોય છે, રાશન કાર્ડનો ફોટો અપલોડ કરીએ છીએ, પણ રાશન કાર્ડનો ફોટો નહીં, બીપીએલ નંબર હોય છે. જે બીપીએલનો તમારે 0 થી 20 આંકડા નંબર હોય છે તે તમારે નાખવાનો હોય છે. રાશન કાર્ડનો ફોટો અપલોડ કરશો તમારું ફોર્મ રિજેક્ટ થશે. તો આ જે બીપીએલનો નંબર છે એ તમારે કેવી રીતે કરવું? તો જે બીપીએલ નંબર હોય છે તમારે સર્ટિફિકેટમાંથી તમારે નાખવાનું હોય છે. તો એ સર્ટિફિકેટમાંથી તમે બીપીએલ નંબર જે 0 થી 20 આંકડાના હોય છે એ તમે કાઢીને નાખી શકો છો. આ જાણવું હોય તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો. અને જો તમારે ઓનલાઈન ચેક કરવું હોય તો તમે મને કમેન્ટ કરો, હું તમને એની લિંક વોટ્સઅપ કરી આપીશ. ઠીક છે. એના પછી કે જ્યારે તમારે આ બધી પ્રોસેસ કમ્પ્લીટ કરશો, ડોક્યુમેન્ટ, હજુ 4 તારીખ બાકી છે, એ પહેલાં તમારી પાસે પૂરતો સમય છે. બધા ડોક્યુમેન્ટ્સ તમે પ્રોપર સેટ કરી લો. જ્યારે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું થશે ત્યારે બધા ડોક્યુમેન્ટ્સ અને સાચા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અગર કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ક્વેરી નીકળશે તમારું ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા 100% છે. તો બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપર રેડી કરી લો. બીપીએલ કાર્ડનો જે સર્ટિફિકેટમાંથી જે નંબર છે એ પણ તમે જાણો. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી. આરટીનું ફોર્મ તમારું એક વખતમાં ફિલ થઈને અપલોડ થઈ જાય, ઘડી ટ્રાય ના કરવું પડે, રિજેક્ટ ના થાય, તેના માટેની સૌથી મહત્વની માહિતી હું શેર કરી રહી છું. વધુ માહિતી જોઈતી હોય તો મને ડીએમ કરી શકો છો.